ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ગિરનાર પર્વત પર મેઘરાજા ઓળઘોળ. સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબધામ ખાતે અષાઢી બીજની ધામધૂમપૂર્વક ઉજવણી. જુનાગઢ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ. અને ભારે વરસાદને લઈને માંગરોળ અને
રસ્તાઓમાં ઘોડાપુર। આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર। ગિરનાર પર્વત પર મેઘરાજા ઓળઘોળ થયા છે। આજે અષાઢી બીજનો પાવન પર્વ છે, જેની શુભ સવારથી ગિરનાર પર્વત પર સવારથી જ મેઘો ઓળઘોળ થતા પહાડ અને સીડી પર પાણી વહેતું થઈ ગયું હતું। જૂનાગઢ શહેર અને જિલ્લાભરમાં ગઈકાલથી ફરી મેઘરાજાએ ઇનિંગ શરૂ કરી છે। સવારે પૂરા થયેલ 24 કલાક દરમિયાન કુલ 738 મિલીમીટર વરસાદ થતા ચોમાસાનો કુલ વરસાદનો આંક વધી અને 2784 મિલીમીટરે પહોંચી ગયો છે। તો વંથલી પંથક અને તેની ઉપરવાસમાં ગુરુવારે વરસાદ થતા ઓઝત વિયર સાપુર ડેમ ઓવરફ્લો થયો હતો, જેના પગલે ડેમની નીચે આવતા 8 ગામના લોકોને તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા હતા। આ સાથે જ નદીના પટમાં ન જવા સૂચના કરવામાં આવી છે। દરમિયાનમાં આજે પણ સવારથી સાર્વત્રિક મેઘમહેર વરસી રહી છે। વહેલી સવારથી ગિરનાર પર્વત પર મેઘરાજાએ મંડાણ કરતા રાત્રિના 2 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીમાં વધુ 3 ઇંચ વરસાદ પડ્યાનું નોંધાયું છે, જેના પગલે છેલ્લા 2 દિવસથી ગિરનાર પર્વત અને સીડી પરથી શરૂ થયેલ ઝરણા આજે પણ વહેતા જોવા મળ્યા હતા। જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારમાં આજે પણ સવારથી મેઘરાજાએ મુકામ કર્યા છે। જૂનાગઢની જીવાદોરી સમાન વિલિંગર ડેમ ઓવરફ્લો થતા શહેરવાસીઓમાં ખુશી વ્યાપી ગઈ છે। દાતાર પર્વત પર સતત 3 દિવસથી પડી રહેલ વરસાદના પગલે ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા, જે જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા। તો સતત 3 દિવસથી પડી રહેલા વરસાદના પરિણામે જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડતો આણંદપુર ડેમ ઓવરફ્લો થયો હતો। હવે વિલિંગન ડેમ પણ છલોછલ થઈ ગયો છે। છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદના પરિણામે દાતાર પર્વત પાસે આવેલ નવાબી કાંડનો વિલિંગન ડેમ ઓવરફ્લો થતા જૂનાગઢ વાસીઓને પીવાના પાણીની સુવિધામાં વધારો થયો છે। વિલિંગન ડેમ પાણીની ભરપૂર થઈ જતા નવા નીરની નિહાળવા માટે નગરજનો ડેમ સાઇટ પર દોડી ગયા હતા। 3 દિવસથી પડી રહેલા વરસાદને લઈને ઝરણાઓ જીવંત બન્યા છે। જટાશંકર મહાદેવના સાનિધ્યમાં ઝરણાઓમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે। મેઘરાજાની કૃપાથી ગિરનાર પર્વત પર વાતાવરણ નયનરમ્ય બન્યું છે। ગિરનાર પર્વત પરથી ખડખડ ઝરણા વહેતા થઈ ગયા છે। ગિરનારની ગોદમાં આવેલા જટાશંકર મહાદેવ મંદિર જતા જંગલ વિસ્તારમાં પણ ઝરણા વહેતા થઈ ગયા છે। ચોમાસાની ઋતુમાં ગિરનાર પર્વત પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠતા મનમોહક નજારો જોવા મળ્યો છે। ભેસાણ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબધામ ખાતે અષાઢી બીજની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। પરબધામના મહંત કરશનદાસ બાપુના સાનિધ્યમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। સવારે પૂજ્ય કરશન બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણ સાથે અષાઢી બીજની ઉજવણીની શરૂઆત થઈ હતી। પરબધામ ખાતે સવારથી જ પૂજા અર્ચના યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા। અષાઢી બીજ નિમિત્તે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, દર્શનનો લાભ લીધો હતો। તો તમામ ભાવિકોને પ્રસાદ લેવા વિશેષ વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી। એક પંગતમાં જ 1 લાખ લોકો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। ખાદ્ય સામગ્રી લાવવા અને લઈ જવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। પરબધામ ખાતે અષાઢી બીજની ઉજવણીમાં ભાવિકોને ધર્મની સાથે સાથે મેળામાં મનોરંજન પણ ભરપૂર મળી રહ્યું હતું। વિવિધ રાઇડ્સમાં બેસીને બાળકો યુવાનો મેળાની મજા માણી હતી। રાત્રિના ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો પરબધામ ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા પણ વિશેષ બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો હતો। અતયદાસ અમરદાસ, હું આચાર્ય શ્રી પરબધામ પ્રવીણભાઈ જોશી। આજે આપણે આ પરબધામની અંદર જોકે આમ તો સર્વંગ આશ્રમ છે, પણ આ અષાઢી બીજનો મહામૂલો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને આ ઉત્સવ નિમિત્તે દેવીદાસ બાપુ અને અમરમાના વખતમાં આજથી 350 અંદાજિત વર્ષો પહેલાં દેવીદાસ બાપુ અહીંયા ખૂબ જ સેવા કરી અને સેવા સમગ્ર તૈયાર સંપૂર્ણ કર્યા પછી એને એમ થયું કે હવે મારે આ ધરતી ઉપરથી વિદાય લેવી છે। એટલે દેવીદાસ બાપુએ નિશ્ચિત કર્યું એ સમય એ કી તિથિ છે અષાઢ સુદ બીજ, ત્યારે એમણે નક્કી કર્યું કે હવે મારે મારું કાર્ય સંપન્ન કરીને જવું છે। એટલે અમરમાને બધાને બોલાવ્યા। એ સમયે ગિરનારમાંથી
નવનાથ, સિદ્ધ 84, 52 વીરા બધા જ આવેલા. અને અષાઢી બીજના દિવસે દેવીદાસ બાપુએ આ પરબની ભૂમિ ઉપર સમાવાનું નિશ્ચિત કર્યું. 2 ભાગમાં જમીન વેચાણી અને દેવીદાસ બાપુ અંદર જીવતા સમાધિ લીધી છે અમરમાં. અને ત્યારે બીજા સંતોની સાથે, જોકે આમ તો આ પરબધામની અંદર અમરમાં દેવીદાસ બાપુ, જસાપીર, વરદાન પીર, સાદલ પીર, અમરીમા, કરમણ પીર, દાનેવ પીર, રૂડા પીર અને શેલાણી સાંઈ બાપુ, આ 9 જે સમાધિઓ છે એ ચેતન છે. આજે એટલા વર્ષોથી અષાઢી બીજના દિવસે એ મહામૂલો અવસર ઉજવવામાં આવે છે. આમ તો એક વિરહની વેદના પણ છે, છતાં સાથે સાથે થોડો આનંદ પણ છે. અને આનંદના માહોલમાં અહીંયા બાપુ દર વર્ષે અહીંયા સ્વયંભૂ મેળો, એમાં ભજન, ભોજન, સેવાનો ત્રિવેણી સંગમ રાખે છે. આમ જનતાને માટે આ મેળાને ખુલ્લો મૂકે છે. લાખોની મેદનીમાં અંદાજિત માણસો અહીંયા ભોજન પ્રસાદ લે છે. બ્રાહ્મણો દ્વારા સુંદર મજાનો યજ્ઞ કરવામાં આવે છે. સોમરસથી દેવતાઓને તૃપ્ત કરવામાં આવે છે. આ પર્વની પરંપરાને વર્ષોથી આવી રીતે બાપુ, પૂજ્ય મંત્રી કૃષ્ણદાસ બાપુ અને લઘુમંત્રી સનાતનદાસ બાપુ, અન્ય સંતો પર્વના એ બધા જ આમાં સંલગ્ન થઈ અને આ મેળાને વધારેમાં વધારે દિવ્ય બને એવી ભાવના સાથે સમગ્રને આ મેળામાં સંતોષ આપે છે. અસ્તુ. સદેવીદાસ અમરદેવ. ભગવાન જગન્નાથજી ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નીકળતા નગરજનો ભાવ વિભોર બન્યા હતા. આજ રોજ અષાઢી બીજનું પાવન પર્વ ગંધર્પવાડામાં આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરે વહેલી સવારે ભગવાનને અમૃત સ્નાન કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભોગ ધરી મહાઆરતી આયોજિત કરાઈ હતી. ભગવાન જગન્નાથજીના મંદિરે પુરીના જગન્નાથજીની આબેહૂબ પ્રતિકૃતિ બિરાજિત છે. અષાઢી બીજ મહોત્સવ અંતર્ગત આજે સવારે ભગવાનનું ઔષધિયુક્ત સામગ્રીઓથી શાહી સ્નાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બપોરે ચાંદીની સાવરણીથી જય રણછોડ માખણ ચોરના નાદ સાથે પહિત વિધિ કરવામાં આવી હતી. ભગવાનનું શાહી સ્નાન, ધ્વજારોહણ, બીજ ભોગ, હાંડી પ્રસાદ, આરતી સહિતના કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ મહાઆરતીમાં ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રા તેમજ ભાઈ બલદેવજીના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી. અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન થયું છે અને બપોરે 3:30 વાગ્યે સાધુ સંતો આગેવાનોની હાજરીમાં રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે. જ્યારે આ રથયાત્રાનું મહત્ત્વ ખાસ એ છે કે આપણે વર્ષના 364 દિવસ ભગવાન પાસે દર્શન કરવા જઈએ છીએ, પણ આ દિવસ એવો છે કે ભગવાન ખુદ ભક્તોને સામે ચાલી અને દર્શન આપવા નીકળે છે. અને એમાં ખાસ કરીને જે મંદિરે જઈ ન શકતા હોય કે અંધ માણસો હોય, કોઈ અપંગ માણસો હોય, તો એના માટે થઈને ખાસ ભગવાન નગરચર્યાએ સામેથી ભક્તજનોને દર્શન આપવા માટે નીકળે છે. એ આ રથયાત્રાનું અષાઢી બીજનું મહત્ત્વ છે. હા, અત્યારે આપણે ભગવાનનો અભિષેકનો કાર્યક્રમ હતો, જેને આપણે અમૃત સ્નાન કહીશું કે અમૃત સ્નાન કરાવ્યું ભગવાનને અને ત્યારબાદ મહાઆરતી થઈ અને ભોગ ધરાવ્યો ભગવાનને. અને હવે રાત્રે પણ આપણે રથયાત્રા પૂર્ણ થયા બાદ શાહી સ્નાન થશે ભગવાનનું પાછું અને ત્યારબાદ ખરડેશ્વરવાળી વાંજાવડ ખાતે ભાવિક ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તો માટે ભાવિક ભક્તજનોને મહાપ્રસાદનો અને રથયાત્રામાં જોડાવાનો હાર્દિક નિમંત્રણ છે. જગન્નાથજી ભગવાનના રથયાત્રાના પાવન પ્રસંગે અત્યારે શાહી સ્નાન વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન શ્રીને ભોગ ધરાવવામાં આવેલો છે. તેમની આરતી થઈ છે. 3:30 વાગે આપણે ભગવાન રથયાત્રામાં નગર ભ્રમણ માટે નીકળશે. તો સર્વે ભક્તોને આ પ્રસંગે શ્રી રથયાત્રામાં બધાને હાજર રહેવા ભાવભર્યું નિમંત્રણ છે. રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાનને શાહી સ્નાન અને શણગાર આરતી કરી અને બધા માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખી છે. તો સર્વે ભક્તોએ ખરડેશ્વરવાડી ખાતે મહાપ્રસાદ લેવા ભાવભર્યું નિમંત્રણ છે. જય જગદીશ. હું આ રથયાત્રામાં 23 વર્ષથી જોડાઈ ગયેલી છું. સરસ લાભ લઈએ છીએ. કાલ જળયાત્રાનું આયોજન હતું, આજે સવારે સ્નાન હતું, અત્યારે આરતી, ભોગ, સત્સંગ બધું કાર્યક્રમ હતો. તો સરસ લાભ લેવા બધાએ આમંત્રણ લેજો. બહુ સરસ લાગ્યું છે. સાંજે 3 વાગે રથયાત્રામાં સૌ ભાવજનો લાભ લેવા પધારજો. જૂનાગઢ મનપાની ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં મોટા ભાગના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. તો ખાસ કરીને ડોર ટુ ડોર કલેક્શનની કામગીરી ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટ સેલ પ્રાઇવેટ લિમિટેડ મુંબઈ પાસે છે.
આ કંપનીને અગાઉ 2 વર્ષ માટે એક્સપેન્શન મળ્યું હતું. નવી બોડી આવ્યા બાદ એવું લાગ્યું હતું કે કરોડો રૂપિયાનું ટેન્ડર ફરી થશે, પણ સ્ટેન્ડિંગમાં ચેરમેન ફરી આ જ કંપનીને 6 મહિના માટે કામ આપી દીધું છે, જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હાલ ચોમાસાની ઋતુ હોવાથી ગંદકી, કચરો, સ્વચ્છતાની વિશેષ જરૂરિયાત હોય. લોકોની સુખાકારીને ધ્યાને લઈ અને એજન્સીને મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. કરોડો રૂપિયાનું ટેન્ડર છેલ્લા 2 વર્ષથી તો વગર ટેન્ડર થતું હતું. ડોર ટુ ડોર માટે છેલ્લા 3 વર્ષથી અસંખ્ય ફરિયાદો આવી રહી છે. ફરિયાદના નિકાલ માટે પણ કંપનીને મનપા દ્વારા નોટિસ આપવામાં આવતી નથી. તદુપરાંત વેસ્ટર્ન બોર્ડ ડીસીસી કંટ્રોલ માટે મચ્છર ઉત્પત્તિના સ્થાનોને આઈડેન્ટિફાઈ કરી ત્યાં લાવી સાઇટનો છંટકાવ કરવાની કામગીરી 2 કરોડના ખર્ચે આપી દેવામાં આવી હતી. ગયા વર્ષે આ કંપનીએ કરોડો રૂપિયાની દવા છાંટી હતી. આવું ટેન્ડર ગયા વર્ષે પણ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. મનપાના મેયરના વોર્ડમાં લાખો રૂપિયા બાળકોના રમકડા માટે ફાળવી દેવામાં આવ્યા હતા. જે 10 લાખ બચ્યા હતા તે અન્ય 14 વોર્ડમાં ફાળવવા માટે વિપક્ષ દ્વારા માંગણી કરવામાં આવી હતી, પરંતુ મેયરે તમામ માંગ ફગાવી દઈ પોતાના વોર્ડમાં ફાળવી દીધા હોવાનું વિરોધ પક્ષના સભ્યોએ જણાવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. એમાં ઘણા બધા મુદ્દાઓ છે, કર્મચારીઓને લગતા ઘણી વાતો છે. એ વાતો અમે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી, જેમ કે 10, 20 અને 30 વર્ષથી જે કર્મચારીઓ સર્વિસ કરે છે એમની બઢતીનો જે અમારી પાસે દરખાસ્ત આવી હતી, જે બધા કોર્પોરેશનની અંદર આ થઈ ગયું છે મંજૂર, પણ અહીંયા જુનાગઢની અંદર બાકી હતું. એનો નિર્ણય આજે અમે કરી અને અમે મંજૂર કર્યું છે. આ ઉપરાંત અત્યારે ચોમાસાની સિઝન છે, તો આ ચોમાસાની સિઝનની અંદર જે કાંઈ પણ લાર્વા થતા હોય છે, મચ્છરોની ઉત્પત્તિ થતી હોય છે, તો એના માટેનો અમે જેને કોન્ટ્રાક્ટ છે એનો કોન્ટ્રાક્ટ અમે ફરી પાછો, આ ટેન્ડરની શરતો હતી કે 1 વર્ષ એને કોન્ટ્રાક્ટ આપીએ, પછી જો એની કામગીરી સંતોષકારક જણાય તો બીજા વર્ષે પણ અમે કન્ટિન્યુ કરી શકીએ છીએ. એટલે એને ડ્રોનથી આ દવા છંટકાવની જે કામગીરી કરવાની થાય છે એનું અમે મંજૂર કર્યું છે. અને હું અહીંયા જણાવતા હું તમને કહી દઉં કે બીજા બધા કોર્પોરેશનમાં 1 ચોરસ કિલોમીટર દીઠ આનો ભાવ ખૂબ વધારે છે, 5200-5300 રૂપિયા છે, જ્યારે અહીંયા કોર્પોરેશનની અંદર માત્ર ને માત્ર 4100 રૂપિયા છે એનો ભાવ છે. અને ગયા વર્ષે આ જે કાંઈ પણ આપણે કામગીરી કરી હતી એના કારણે જુનાગઢની અંદર ઝેરી મેલેરિયાના કેસો બહુ ઓછા થયા હતા, ચિકનગુનિયાના કેસો બહુ ઓછા થયા હતા અને ડેન્ગ્યુથી પણ કોઈનું મરણ થયું નહોતું. એટલે જે રોગને કંટ્રોલ કરવા માટેનું જે અમે નિર્ણય કર્યો છે કે ફરી પાછું એમને ડ્રોનથી એમને આ દવા છંટકાવનું અમે જે મંજૂર કર્યું છે એ જુનાગઢ વાસીઓને પણ રોગ મુક્ત રાખશે. આ ઉપરાંત અમે ઘાસચારાની મુદતમાં પણ વધારો કર્યો છે. ડોર ટુ ડોર જે ગાર્બેજ કલેક્શન છે એમાં પણ અમે 180 દિવસનો એના ટેન્ડરમાં વધારો, મતલબ એની મુદતની અંદર વધારો કર્યો છે અને જલ્દીમાં જલ્દી પાછું બીજું ટેન્ડર થાય એવું અમે સૂચના આપી છે. આ ઉપરાંત વોર્ડ નંબર 4ની અંદર જે અમને દરખાસ્ત મોકલવામાં આવી હતી કે એ લોકોને જે ગાર્ડન બનાવ્યું હતું એ ગાર્ડન જે 53 લાખ રૂપિયાનું હતું એમાં થોડી બચત થઈ હતી, એટલે એ 10 લાખ જેટલી બચત છે એમાં એના જે કોમન પ્લોટની અંદર જે બાળકોના રમતગમતના સાધનો છે એ મૂકવા માટેનો ઠરાવ મંજૂર અમે કર્યો. પણ એ ઉપરાંત એમાં સૂચવ્યું કે જુનાગઢના બીજા 3 વોર્ડની અંદર પણ ક્યાંય પણ તમારે ગાર્ડન બનાવવું હોય તો એ ગાર્ડન માટે પણ અમે મંજૂરી આપી છે. અને આ ઉપરાંત અમે બીજા ઘણા અધ્યક્ષ સ્થાનથી પણ અમે ઠરાવ લીધા છે, જેમ કે અત્યારના સિઝનમાં વાઘેશ્વરી તળાવ અત્યારે બની રહ્યું છે, તો એના કારણે ત્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા સોસાયટીમાં ખૂબ છે. તો એના માટે બોક્સ ડ્રેનેજ બનાવવાની જે કામગીરી છે તો એના માટે અમે 4 કરોડ રૂપિયા છે એ અધ્યક્ષ સ્થાનેથી મંજૂર કર્યા છે. ડોર ટુ ડોર કલેક્શનનું પણ મેં અધ્યક્ષ સ્થાનેથી મંજૂર કર્યું છે. પછી એક ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી આપણે ત્યાં બનાવવાની છે. અત્યારે અહીંયા 3જા માળે એ આપણે કાર્યરત પણ છે, પણ આ આધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી થાય એટલા માટે કે એ કોર્પોરેશન દ્વારા થાય
અને અત્યાર સુધી શું થતું હતું કે આપણે કંઈ પણ એવા નમૂના લઈએ તો એના પરીક્ષણ માટે મોકલીએ તો એનો અઠવાડિયા 10 દિવસ જેવો સમય ચાલ્યો જતો હતો એનું રિઝલ્ટ આવવાને. પણ આપણે જો આપણી ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી આપણી હશે તો આ પણ આપણે ફટાફટ કરાવી શકીશું અને એનું પરીક્ષણ પણ જલ્દી થશે. એટલે આપણી ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી છે એનો પણ આપણે અધ્યક્ષ સ્થાનેથી મેં લીધો તો એ મંજૂર કર્યો છે. આ ઉપરાંત એક સરકારશ્રી દ્વારા જે SBD સ્ટાન્ડર્ડ બિડિંગ ડોક્યુમેન્ટ જે મંજૂર કરવામાં આવે છે એ સ્થાયી સમિતિની અંદર એમણે દરખાસ્ત આપી હતી, એ પણ અમે મંજૂર કર્યું છે, જેના દ્વારા આપણે હવે પછીના નવા ટેન્ડરો છે એ નક્કી કરી શકીશું. આ ઉપરાંત સોલિડ વેસ્ટ એટલે લીગસી વેસ્ટનો જે આપણે ત્યાં ઈવનગર ડમ્પિંગ સાઇટ ખાતે જે લીગસી વેસ્ટ એકઠો થયેલો છે તો એના સાયન્ટિફિક મેથડથી એનો નિકાલ થાય એ માટેની દરખાસ્ત પણ અમે અહીંયા અધ્યક્ષ સ્થાનેથી મંજૂર કરી છે. આવી રીતે વિવિધ ઘણા કામો 2024ના સ્વર્ણિમના જે કામો મંજૂર થયેલા હતા એની અંદર અમે જે અત્યારે મતલબ અત્યારના સમયે તાત્કાલિક જો આપણને જરૂરિયાત પડે તો એના માટે પણ અમે કંઈ પણ કરવાનું થતું હોય, જેમ કે કોઈ ગટરની સમસ્યા થઈ, ભરાવાની સમસ્યા થઈ કે ક્યાંય વોલ ઊભી કરવાની, ડિઝાસ્ટરને લગતા જે કામો છે તો એ અમે એમાં એ કામ ઉમેર્યા છે કે આ ડિઝાસ્ટરને લગતા કામો છે, સિવિલ વર્ક છે, આવા વર્ક છે એની અંદર અમે ઉમેરી દીધા છે. એટલે એ પણ અમે અહીંયા આજે મંજૂર કર્યું છે કે જે અલગ અલગ વોર્ડના કામો છે એ પણ આજે અમે મંજૂર કર્યું છે. તો આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અન્વયે પ્રથમ દિવસે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ મેંદરડા, આલિદ્રા, ડેઢકિયાળા શાળા ખાતે બાળકોનો ઉત્સાહભેર શાળાનો પ્રવેશોત્સવ કરાવ્યો હતો. આ પ્રસંગે તેઓએ સંબોધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે, દીકરીઓના અભ્યાસને વેગ આપવા માટે તેમજ બાળકોના શાળાના પ્રવેશ થાય તેને લઈ અને તહેવારની જેમ મનાવીએ એ માટે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરાવી હતી. કલેક્ટરે શિક્ષકો અને વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે વ્યવહારુ જ્ઞાન આપવા પણ અનુરોધ કર્યો હતો. તો આ કાર્યક્રમ દરમિયાન વિવિધ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ તથા કન્યા કેળવણી સહિતના વિષયો પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ પરેશ માકડિયા, સરપંચ, પદાધિકારીઓ, અધિકારીઓ, ગ્રામ્યજનો, શાળાના આચાર્ય, શિક્ષકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તમે જો કે સફળ જે લોકો થશે એને તો બધા બોલાવશે, પણ જે લોકો નિષ્ફળ જાય કોઈ પણ કારણસર એના પર પણ જો આપણે ધ્યાન આપીએ તો એ નિષ્ફળ વ્યક્તિ ક્યારેક ને ક્યારેક એ સફળ થવાનો જ છે. તમે પ્રાર્થનામાં કેટલા સરસ મજાના બોલ છે, મનુષ્ય તું બડા મહાન હે, જે નદીઓના મુખને ને બી મોડી દે, પર્વતોને પણ તોડી શકે એટલી અંદર જ્વાળા છે. તો હું માનું છું કે ભાઈ દરેક વિદ્યાર્થી એ સફળતા મેળવવા માટે લાયક હોય, પણ એને જરૂર શું છે, એને થોડું આપણે એને દિશા આપવાનું, એને સમજાવટ આપવાનું, એને મદદ કરવાની. તો જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વ્યસન સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં જિલ્લા કલેક્ટર દ્વારા આજે વ્યસન સારવાર કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં તબીબી અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટ, માનસિક રોગ નિષ્ણાંત ડોક્ટર તન્વી કાચા સહિતના તબીબી અધિકારીઓ, ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. આ તકે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે આ વ્યસન સારવાર કેન્દ્રને ન્યૂ દિલ્હી એમ્સના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે. વ્યસન સારવાર સુવિધાને લઈને તમામ સ્ટાફની પણ ભરતી સુનિશ્ચિત કરી દેવામાં આવી છે. તો ખાસ કરીને જૂનાગઢ સહિત આસપાસની સુરતની જનતા માટે વ્યસન સારવાર કેન્દ્ર ખૂબ ઉપયોગી બની રહેશે. સારવાર કેન્દ્રના સ્ટાફને ન્યૂ દિલ્હી ખાતે ટ્રેનિંગ આપવામાં આવી છે. તદુપરાંત વ્યસન સારવારને લગતી તમામ દવાઓ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. ખાસ કરીને આજના યુવાનોમાં દિન પ્રતિદિન વ્યસન વધી રહ્યું છે, જેને ધ્યાને રાખી અને આ સારવાર સુવિધા કેન્દ્ર ખૂબ ઉપયોગી બની રહેશે. વ્યસન સારવાર સુવિધા કેન્દ્રમાં સારવાર માટે મનોચિકિત્સક, મેડિકલ ઓફિસર, કાઉન્સેલર, નર્સિંગ સ્ટાફ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ સ્ટાફ દ્વારા વ્યસનને લગતા દર્દીઓની સારવાર કરવામાં આવશે, દર્દીઓનું કાઉન્સેલિંગ હાથ ધરવામાં આવશે અને નિયમ પ્રમાણે જરૂરી સારવાર અને દવાઓ પણ આપવામાં આવશે. નિયમિત રીતે દર્દીઓનું ફોલોઅપ લઈ અને વધુમાં વધુ સારવાર આપવામાં આવશે. આજે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે જુનાગઢ સિવિલ અને એમ્સ દિલ્હીના સહયોગથી એડિક્શન ટ્રીટમેન્ટ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
આ સેન્ટર જુનાગઢની સાથે સાથે ગીર સોમનાથ, અમરેલી આ આખા પંથકમાં એકમાત્ર આ એક પ્રકારનું સેન્ટર છે કે જ્યાં વિવિધ વ્યસનોથી પીડાતા જે લોકો છે એ આવી અને પોતે વ્યસનમાંથી કેવી રીતે મુક્ત થવું એનું માર્ગદર્શન મેળવશે. અહીંયા જે પણ પેશન્ટ આવશે એનું રજિસ્ટ્રેશન થશે, એને કાઉન્સિલિંગ કરવામાં આવશે, એને વિવિધ દવા જે છે એ પણ પ્રોવાઈડ કરવામાં આવશે અને જ્યાં સુધી એ પેશન્ટ આ પ્રકારના વ્યસનમાંથી મુક્ત ન થઈ જાય ત્યાં સુધી સતત એની પાછળ પડી અને એને વ્યસનમાંથી મુક્ત કરવાના પ્રયાસો કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમમાં સાયકોલોજી જે વિભાગ છે એના વડા જે CDMO છે, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડીસી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સારી જહેમત ઉઠાવી અને આ પંથકના લોકોને માનસિક સ્વાસ્થ્ય માટેનો ખૂબ એક મોટો લાભ મળે એવું એક સુંદર કાર્ય તમામ જે ટીમ છે એના સભ્યોએ કર્યું. ધન્યવાદ. જુનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા ડિમોલિશન મુદ્દે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર સોનલબેન કારાભાઈ રાડા જે જગ્યા પર રહે છે તે જગ્યાએ કાયદેસર કરવા હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં ડિમોલિશન કરવામાં આવ્યું છે. ડિમોલિશન સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોશી, લલિત પરસાણા સ્થળ પર હાજર હતા, છતાં પણ રજૂઆત સાંભળવાને બદલે રાજકીય ઇશારે કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા કોર્પોરેટરના મકાનનું ડિમોલિશન કરી નાખવામાં આવ્યું હતું. તો કાળવાના કાંઠે ઘણા બધા ગેરકાયદેસર બિલ્ડિંગોને પાડવા માટે હાઈકોર્ટનો હુકમ હોવા છતાં પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર ને માત્ર રાજકીય કિન્નાખોરી રાખી અને ભાજપના ઇશારે કોંગ્રેસ પક્ષને ટાર્ગેટ કરી અને કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા કોર્પોરેટરના મકાનો તોડી પાડવામાં આવે છે તેવો પણ આક્ષેપ તેઓએ કર્યો હતો. મારું નામ સોનલબેન કારાભાઈ રાડા, વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર છું. કાલ તારીખ 26 ના રોજ મારા ઘરે જે ડિમોલેશન કરવામાં આવ્યું તેમાં અમને 2021 સ્ટે આપેલો છે. તે છતાં પણ રાજકીય કિન્નાખોરી રાખી કોંગ્રેસ પ્રતિનિધિ છું એટલે અમારા ઘરનું ડિમોલેશન કરવામાં આવેલ છે. ગઈકાલ તારીખ 26 ના રોજ અમારા કોર્પોરેટર બેન શ્રી સોનલબેન રાડાના ઘરનું ડિમોલેશન કરવામાં આવેલું. આ મકાનમાં એમના પિતાજી અને એમના પૂર્વજો અંદાજે 25-30 વર્ષથી રહે છે. સરકારનો મહેસૂલ વિભાગનો એક કાયદો છે કે 25-30 વર્ષ સુધી તમે એક જગ્યાએ રહેતા હોય, એક ઘરમાં રહેતા હોય, એનો અર્થ એવો થાય કે આ ઘર ઉપર કોઈનો દાવો નથી, સરકારનો પણ દાવો નથી. મહેસૂલી કાયદા પ્રમાણે સિવિલ કોર્ટમાં તમે આ મકાન કાયદેસર કરવા માટે દાવો કરી શકો. આ દાવો હજુ ચાલે છે. 2021માં હાઈકોર્ટનો ડિમોલેશન ન કરવા માટેનો સ્ટે હોવા છતાં આજે સરકારના ઇશારે તંત્રએ ગઈકાલે માત્ર 2 કે 3 દિવસની ટૂંકી નોટિસ આપી, ઘર વખરી પણ લેવાનો સમય ન આપી અને ડિમોલેશન કરવામાં આવેલું છે. આવી જ સ્ફૂર્તિ જે ગેરકાયદેસર કાઢવાના ઓકડા કાંઠે જે બાંધકામો થયેલા છે એમાં કેમ નથી બતાવતા? હમણાં જ ધારાગઢ વિસ્તારમાં જે ગરીબ માણસો જે રોજે રોજનું રડી ખાતા મજૂરો જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારનું પણ ડિમોલેશન કરવામાં આવેલું છે. એટલે આજે અમારું કોંગ્રેસ મોવડી મંડળ આવેદનપત્ર આપી પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપ્યું કે ધારાગઢ વિસ્તારમાં પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને આ અમારા જે કોર્પોરેટર કોંગ્રેસના હોવાથી કિન્નાખોરી રાખી છે, કાયદા વિરુદ્ધ જઈ અને જે ડિમોલેશન કરવામાં આવેલું, જે પણ જવાબદાર વ્યક્તિ કે અધિકારી હોય એના પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે અને અમારા કોર્પોરેટરને ન્યાય મળે એ હેતુનું આજે અમે આવેદનપત્ર આપવામાં આવે. કાલે એક અમારા જે કોંગ્રેસના કોર્પોરેટર છે સોનલબેન, એમનું મકાન તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવેલ હતું. જ્યારે આપણે જોઈએ કે એની હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી ચાલતી હોય અને નિયમ મુજબ એને કરવા માટે પ્રોસેસ ચાલુ હોય ત્યારે અચાનક જ કિન્નાખોરી રાખી અને એનું મકાન ડિમોલેશન કરવામાં આવ્યું છે. અને આપણે જોઈએ કે અત્યારે જોઈએ ભાજપના મોટા માથાઓ છે, ભાજપમાં મોટા મોટા બુટલેગરો છે, ગુંડાઓ છે, તો એમના મકાનો કેમ પાડવામાં નથી આવતા? આપણે જોઈએ કે ઓકળો છે ઝાંઝાડારોનો, આજે કેટલા ટાઈમથી આ મુખ્યમંત્રી જાહેર મંચ ઉપરથી કીધું હતું તમામને, કમિશનરને, મેયરને કે ભાઈ ઓકળા કાંઠેના જે દબાણો છે એને લીધે કેવડી મોટી જાનમાલની નુકસાની થઈ હતી. એને ગમે ત્યારે વરસાદ આવે ત્યારે લોકો ભય નીચે જીવે છે, તો એ દબાણો કેમ દૂર કરવામાં નથી આવતા?
તો ભારે વરસાદને લઈને માંગરોળ અને માળિયાની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. માંગરોળની નોળી નદીમાં પૂર આવતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીઓ ગાંડીતુર બની હતી. કામનાથ મહાદેવ મંદિરમાં નદીઓના પાણી ઘૂસી જતા મહાદેવને જલાભિષેક થયો હતો, જ્યારે માળિયાને મેઘલ નદીમાં પણ ઘોડાપૂર આવ્યા છે, જેના પગલે માણેશ્વર શિવલિંગ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂર આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા. નદીના પટમાં અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. ઉપલેટા ખાતે કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કન્યા કેળવણી તથા બાળકોના શાળા પ્રવેશોત્સવ આયોજિત કરાયો હતો. સરદાર પટેલ ટાઉન હોલમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રવાડિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ આયોજિત કરાયો હતો. આ પ્રસંગે શહેરની સરકારી પ્રાથમિક શાળા, બાલવાટિકા અને આંગણવાડીના બાળકોનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. તમામ બાળકોને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયા, પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા અને વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજાના હસ્તે મીઠા મોઢા કરાવી ગિફ્ટ આપી અને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. અમારી સમિતિ સંચાલિત જે 7 શાળાઓ છે એનો બાળકોનો કન્યા કેળવણી બાળકોને પ્રવેશ આપણે આપેલો જે છે. તો આ તકે અમારા કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મહેન્દ્ર પાડલિયા, નગરપાલિકાના માનનીય પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરા, ઉપપ્રમુખ શ્રી જિજ્ઞાબેન વ્યાસ, તમામ સદસ્યશ્રીઓ, સીઓ બેન નીલમબેન ઘેટિયા અને અમારા સમિતિના શિક્ષકો દ્વારા આજે આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો. જે કાર્યક્રમમાં અમે આજે નાના બાળકો જે છે એને ધોરણ 1 છે ને બાલવાટિકા જે છે તો એ બાળકોને પ્રવેશ આપેલો છે. આશરે 140 બાળકોને પ્રવેશ આપેલો છે અને બાળકોને અવનવી કીટો દ્વારા અમે બાળકોને પ્રવેશ આપી અને એને બાળકોનો ઉત્સાહ વધારેલો છે. ત્યારબાદ આજે અમારી સમિતિની સ્કૂલો જે છે એમાં જેમના નંબર આવેલા હોય રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, તો એ બાળકોને પ્રોત્સાહિત કરેલા છે. ત્યારબાદ જે અભ્યાસ કરી રહ્યા છે એમાં ધોરણ 6, 7 અને 8 આ 3 ધોરણના બાળકોને જે નંબર આવેલા છે પ્રથમ નંબરે એ બાળકોનું સન્માન કરેલો છે. તો આજે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એનું એક આગવી સૂચથી એક સપનું હતું જે વર્ષોથી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી આનો પાયો નાખેલો જે છે અને આજે ગુજરાતમાં અત્યારના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ અને એમની ટીમ દ્વારા આજે પૂરા રાજ્યમાં બાળકોને તમામ સ્કૂલોમાં પ્રવેશ કરવામાં આવેલો છે. તો એમાં માનો કે મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીઓ, સચિવો, ઉપસચિવો, અધિકારીઓ, પદાધિકારીઓ તમામ આ લોકો અધિકારીઓમાં ભાગ લઈ અને બાળકોને ઉત્સવ જો માહોલ કરી ઉત્સાહ વધારે છે અને નવા ભારતનું નવું ભવિષ્ય એને માટે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. તો આ તકે અમે પણ કાર્યક્રમ કરેલો છે અને અમારા કાર્યક્રમમાં તમામ મહેમાનો આવેલા છે તો બધાનો ખૂબ આભાર માનું છું. ધોરાજી સેશન્સ કોર્ટ દ્વારા ઉપલેટાના ઓનર કિલિંગના કિસ્સામાં આજીવન કેદની સજા કરવામાં આવી છે. તારીખ 19/4/2022ના રોજ ઉપલેટા સતી માતાના મંદિર પાસે રીના અને અનિલ નામની વ્યક્તિનું ખૂન કરવા બદલ આરોપી સુનિલ ઉર્ફ કરણ સોમજી સિંગરખિયાને તકસીરવાર ઠરાવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પતિ પત્નીના સરા જાહેર થયેલા હત્યાના કેસમાં ઉપલેટા તાલુકાના ખીરસરા ગામના યુવક અને અરણી ગામની યુવતીએ કરેલા પ્રેમ લગ્ન બાબતે હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. યુવકની પત્ની અને પિતાને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મૂક્યા હતા, જ્યારે યુવકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઓનર કિલિંગ જેવા બનાવોમાં આ પ્રથમ બનાવ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ઉપલેટામાં એક ઓનર કિલિંગનો કિસ્સો બનેલો. સગા ભાઈએ પોતાની બેને મરજી વિરુદ્ધ લગ્ન કરેલા તો બેન બનેવી બંનેનું ખૂન કરેલું. આ કિસ્સામાં આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી સુનિલ ઉર્ફે કરણ સોમજીભાઈ સિંગરખિયા રહેવાસી અરણી તાલુકા ઉપલેટાવાળાને તકસીરવાન ઠરાવી અને આજીવન કેદની સજા ફટકારેલ છે. જ્યારે આ સુનિલના પત્ની હર્ષાબેન ઉર્ફે કીર્તિ અને તેમના પિતાશ્રી સોમજીભાઈ જેઠાભાઈને કાવતરું કરવાના ગુનામાંથી છોડેલા છે. આ બનાવની વિગત એવી છે કે 19/4/2022ના ઉપલેટામાં જીકરિયા મસ્જિદ પાસે સતી માતાની ડેરી આવેલી છે. આ ડેરી પાસે મરણ જનાર રીના
અને તેનો પતિ અનિલ, આ બંને જણા દાઢના દુખાવાની કંઈ સારવાર કરવા માટે આવેલા હતા. આ અગાઉની પૂર્વ ભૂમિકા એવી છે કે રીના જ્યારે સગીર વયની હતી ત્યારે પણ આ અનિલ મહિડા સાથે પ્રેમ સંબંધમાં ભાગી ગયેલી અને આ સંબંધ માટે કેસ પણ થયો હતો, પણ તેમાં રીનાએ અનિલની તરફેણમાં જુબાની આપતા અનિલ છૂટી ગયેલો. આ કેસમાં પણ અનિલના પિતાશ્રી હોસ્ટાઇલ થયા, તમામ આઈ વિટનેસ હોસ્ટાઇલ થયા, પણ તપાસ કરનાર અધિકારી ગજેન્દ્રસિંહ જાંબા ઝાલા અને હેમેન્દ્રભાઈ માણસુરભાઈ ધાંધલ આ બંનેની જુબાની, ડોક્ટર HL કાલરિયાની જુબાની અને વિડીયો CCTV ફૂટેજ જે હતા, રસ્તામાં એક જગ્યાએ બનાવના સમયે પહેલા દોડતા દોડતા મરણ જનાર અનિલ, પછી રીના તેની પાછળ ખુલ્લી છરી લઈ અને દોડતા દોડતા આરોપી કરણ ઉર્ફે સુનિલ જાય છે. તેની પાછળ તેની પત્ની હર્ષા ઉર્ફે કીર્તિ પણ હતી અને ગણતરીની મિનિટમાં આરોપી સુનિલ અને એની પત્ની હર્ષા આ બંને પાછા આવે છે. જ્યારે સતી માતાની ડેરી પાસેથી મરણ જનાર રીના અને અનિલની લાશ મળેલી, સરા જાહેર બનેલો બનાવ હતો, છતાં બધા જ લોકો હોસ્ટાઇલ થઈ ગયા હતા, ફરી ગયા હતા. પોલીસના કેસને સમર્થન નહોતું આપ્યું, પરંતુ સાંયોગિક પુરાવાઓને ધ્યાને લીધેલા સર્વોચ્ચ અદાલતનો પ્રસ્થાપિત સિદ્ધાંત છે કે વ્યક્તિ ખોટું બોલી શકે પણ સંજોગો ખોટું ન બોલે. આ સિદ્ધાંતોને ધ્યાને લઈ અને આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારેલ છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. ગિરનાર પર્વત પર મેઘરાજા ઓળઘોળ. સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબધામ ખાતે અષાઢી બીજની ધામધૂમપૂર્વક ઉજવણી. જૂનાગઢ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ. અને ભારે વરસાદને લઈને માંગરોળ અને માળિયાની નદીઓમાં ઘોડાપૂર. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું, રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.